મિત્રો, શું ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે? આ અંગે હજુ સસ્પેન્સ છે, કારણ કે ભારતે પાકિસ્તાનમાં આ આઈસીસી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સમગ્ર મામલે પીસીબી એ ફરી એકવાર દલીલ કરી છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું છે, બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવાના ઇનકાર પર આઈસીસી તરફથી તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. મોહસિન નકવીએ કહ્યું કે તે ઇવેન્ટને લઈને આઈસીસીના સીધા સંપર્કમાં છે. પાકિસ્તાની વેબસાઇટ ડોનને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલમાં નકવીએ ટાંકીને કહેવામાં આવ્યું છે કે અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. અમે આ પહેલાં પણ કહ્યું છે અને અમે તે સ્ટેન્ડને વળગી રહીશું. એટલે કે એકંદરે પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીને લઈને અડગ છે. બીસીસીએ આ મહિનાની શરૂઆતમાં આઈસીસીને સ્પષ્ટ કહ્યું હતું કે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને ઈચ્છે છે કે તેમની રમતો ત્રીજા દેશમાં યોજવામાં આવે. પીસીબીએ હાઇબ્રિડ મોડેલને નકારી કાઢ્યું. આઈસીસી પાસેથી સ્પષ્ટતા માગી કે ભારત શા માટે પાકિસ્તાન જવા નથી માગતું. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીને આ ઇવેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં યોજવાની છે.